Hello students, Namaste everyone. I hope you have learned and listened the last lecture that I have uploaded yesterday, that is for uh, different that is for the types of processor. Okay, so I hope you all of you are understand that. Okay, today we are going to learn the new topic, that is memory and its types. Okay, so first of all, what is memory? So let's see that in next slide. That is, memory is just like a human brain. ઓકે, આપણે આગળ જોયું હતું પ્રોસેસર છે એ હાર્ડ છે, તો મેમરી છે એ હ્યુમન બ્રેઇનનું જેમ જ વર્ક કરે છે. ઇટ ઇઝ યુઝ ટુ સ્ટોર ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. કોઈ પણ ડેટા છે કમ્પ્યુટરમાં તમે જે કાંઈ પણ સેવ કરો છો, whenever you are click on the save button, that is go to the memory. Okay, so it is go to which type of memory that we will learn in this session. Okay, computer memory is the storage space in computer where data is to be processed and instructions required for processing are stored. Okay, વોટ ઇઝ ધેટ મેમરી? તો મેમરીની અંદર એક જગ્યા છે નાની એવી, જેમાં આપણે ઘરમાં સ્ટોર રૂમ હોય છે એમ. ઓકે, કે જ્યાં આપણે બધું જ સ્ટોર કરીએ છીએ, ગ્રોસરીઝ ને વોટ એવર ધ devices we need in our kitchen, that we are stored in storage area. So these are the memory. Computer memory is also a storage area, where we are store the process, instructions, data, whatever we need to do our work. ઓકે, આપણું વર્ક કરવા માટે આપણને જે કંઈ જોઈએ એ વસ્તુ આપણે અહીંયા મેમરીમાં સ્ટોર્સ કરીએ છીએ. ધ મેમરી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ લાર્જ નંબર ઓફ સ્મોલ પાર્ટ્સ કોલ્ડ સેલ્સ. મેમરી શેની બનેલી હોય છે? તો કે નાના નાના સેલની બનેલી હોય છે. ઓકે, each location or cell has a unique address. દરેક સેલને પોતપોતાનું એડ્રેસ આપેલો છે, એટલે તમે જ્યારે એને મેમરીમાંથી રિકોલ કરો છો જે કાંઈ વસ્તુ, એ વસ્તુ ત્યાં આવશે અને તમને શો કરશે, એટલે પર્ટિક્યુલર એ જ વસ્તુ તમને શો કરે. દેટ્સ વાય દે હેવ યુનિક એડ્રેસીસ વિચ વેરીઝ ફ્રોમ 0 ટુ મેમરી સાઇઝ -1. મેમરીની સાઇઝ તમારી જ્યાં જેટલી હોય ત્યાંથી 0થી સ્ટાર્ટ કરીને -1. -1 શું કામ એને? તો કે એટલા માટે કે તમે એમ કીધું કે મારી મેમરીમાં જે સાઇઝ છે એ 1 જીબીની છે, તો 1 જીબીની છે તો ટોટલ 1 જીબી છે, 0થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તમે 10 નંબર્સ એમ કીધો, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે 10 નંબર હું એમ કહું છું, તો 10 નંબર તમે 0થી 9 સુધીના લ્યો એને 10 નંબર્સ કહેવાય. 10 છે એ 10 નંબર ન થાય, કારણ કે તમે 0થી સ્ટાર્ટ કર્યું છે. સેમ વે જો તમે 1થી સ્ટાર્ટ કરો તો 10 એમાં ઇન્ક્લુડ થશે. દેટ્સ વાય અહીંયા મેમરીની સાઇઝ જે છે એ 0થી સ્ટાર્ટ ઓલવેઝ થાય છે. દેટ્સ વાય તમારું જે તમે ડેટા નંબર આપો છો એ નંબરથી એક માઇનસ કરો, એ તમારી મેમરીની સાઇઝ થાય. ફોર એક્ઝામ્પલ, એટલે તમારે મેમરીના એડ્રેસ જે આપો છો એ એડ્રેસ -1 કરીને એ એડ્રેસ આપે. રાઈટ, એ જ વસ્તુ અહીંયા એક્ઝામ્પલ મેં અગેન આપેલું છે. ઇફ કમ્પ્યુટર હેઝ 64 કિલો વોટ્સ, આ એની કોમ્પ્યુટરની સાઇઝ છે. દેન ધીસ મેમરી યુનિટ હેઝ 64 ઇન્ટુ 1024 બાઇટ છે, કિલો બાઇટ છે એ 1024 ઇઝ ઇક્વલ 65536 memory location. The address of this location varies from 0 to 65536. એટલે મેમરીમાં 64 કે વર્ડ્સ તમારે સ્ટોર કરવાના છે, તો એમાં પાસે મેમરીમાં લોકેશન એડ્રેસ કયા કયા હોય? તો કે 64 ઇન્ટુ કે એટલે 1024. ઓકે, 1024 એનું મલ્ટીપ્લાય કરો એટલા એના મેમરી લોકેશન થાય, અને દરેક લોકેશનમાં એક એક વર્ડ તમે સ્ટોર કરો એટલે ટોટલ 65536 જે છે એ. પણ એ 0થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે 0 to 65535. દેટ્સ વાય in previous previous data, we have said that the memories varies from 0 to memory size -1, so 0 to 65535, because આપણી ટોટલ મેમરી જે છે એ 65536 છે. Okay, now next one, what are the types of memory?
મેમરી જે છે એને ટાઈપ્સ ટોટલ કેટલી હોય છે? બેઝિકલી મેમરી છે એ 3 ટાઈપની છે: કેશ મેમરી, પ્રાઇમરી મેમરી ઓર મેઇન મેમરી એન્ડ સેકન્ડરી મેમરી. આ 3 ટાઈપની મેમરી છે, રાઈટ? તો એ મેમરી આપણે ટર્ન બાય ટર્ન સમજવાની છે. નેક્સ્ટ વન, that is first one, cache memory. Cache memory is a very high speed semiconductor memory which can speed up to the CPU. કેશ મેમરી જે છે એ સીપીયુની સ્પીડ માટે યુઝ થાય છે અને બહુ ફાસ્ટ એક્સેસ થાય છે, અને બિકોઝ ઓફ ઇટ ઇઝ મેડ અપ ઓફ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક એક ડિવાઇસ છે એની બનેલી છે. દેટ્સ વાય કેશ મેમરી છે એ હાઈ સ્પીડના હોય છે. ઇટ એક્ટ્સ એઝ અ બફર બિટવીન ધ સીપીયુ એન્ડ ધ મેઇન મેમરી. મેઇન મેમરી એટલે આપણે મેઇન મેમરી, પ્રાઇમરી મેમરી ભણવાના જ છીએ. એ મેમરી અને સીપીયુની વચ્ચે જે ટાઈમ છે એ બફર ટાઈમ વચ્ચે. એ બફર ટાઈમ કોને કહેવાય? તો કે તમે કોઈ પણ એક એપ્લિકેશન ઓપન કરવા માટે કમ્પ્યુટરને ક્લિક કરો છો, અને એ ક્લિક કરવા માટે તમને એક સર્કલ જેવું દેખાય છે. એ સર્કલ શું છે? તો ઓપન થવા માટે જે ટાઈમ લે છે, દેટ આર ધ બફર ટાઈમ. ઓકે, કારણ કે રેમમાંથી એ ડેટા એક્સેસ થાય છે, અથવા તો રેમમાં એ ડેટા સ્ટોર થાય છે. તમે એને સ્ટોર કરવા માટે આપ્યો હોય, સેવ કરવા માટે આપ્યો હોય, કે ઓપન કરવા માટે આપ્યો હોય, બે વખતે એ સર્કલ જે દેખાય છે એ સીપીયુમાંથી તમને પાછું મેમરીમાં, રેન્ડમ એક્સેસ મેમરીમાં પાછું આવે. એ વચ્ચેનો જે બફર ટાઈમ છે એ બફર ટાઈમ એ બફર ટાઈમને જોઈન કરવા માટે કેશ મેમરીનો યુઝ થાય છે. It is used to hold those part of data and program which are most frequently used by the CPU. સીપીયુમાં જે બહુ વારે યુઝ થતું હોય એ બધી ટાઈપનો ડેટા છે એને સ્ટોર કરવા માટે અને ડેટાને જલ્દીથી આપવા માટે, એ માટે તો સ્ટાર્ટ છે, સ્ટોપ બટન છે, રિફ્રેશ છે, આ બધું જે વસ્તુ છે, સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે, સ્ટાર્ટ, એ બધી વસ્તુ જે ઓપન થતાં યુઝર ક્લિક કરે નહીં એ પહેલાં તમને જે ઓપરેટિંગ સિસ્ટમ બૂટ કરવા માટે તમે ઓપન કરો છો, સ્ટાર્ટ કરો છો, એટલે વિન્ડોઝ ઓપન થાય છે, રાઈટ? વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, અને પછી તમને સ્ટાર્ટ મેનુ દેખાય છે. તો આ બધી વસ્તુ જે સીપીયુને ફ્રિકવન્ટલી યુઝ કરવાની છે એ વસ્તુ અહીંયા તમને જોવાય છે. ધ પાર્ટ ઓફ ડેટા એન્ડ પ્રોગ્રામ્સ આર ટ્રાન્સફર્ડ ફ્રોમ ધ ડિસ્ક ટુ કેશ memory by operating system from where the CPU can access them. ઓકે, હવે શું થશે કે તમારો ડેટા કે પ્રોગ્રામ તમારે જે યુઝ કરવાનો છે એ ડિસ્કમાંથી કેશ મેમરીમાં ટ્રાન્સફર થશે, અને કેશ મેમરીમાં ટ્રાન્સફર થાય એટલે કેશ મેમરી છે એ ફાસ્ટ છે, તો એ ઓપરેટિંગ સિસ્ટમ છે ત્યાંથી અને કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટમાંથી તે ડેટા છે ફાઇન્ડ કરશે, અને પછી તમે એને એક્સેસ કરી શકશો, રાઈટ? ધીસ આર ધ ઇમેજ ફોર દેટ, અને ધીસ પોઈન્ટ જે કર્સર દેખાય છે તમને, પોઈન્ટર દેખાય છે, એ કેશ મેમરી છે, અને આ મેમરી પણ મધરબોર્ડ ઉપર જ હોય છે. ઓકે, યસ. ધેન નેક્સ્ટ વન, that is advantages and disadvantages of cache memory. કેશ મેમરી ઇઝ ફાસ્ટર ધેન મેઇન મેમરી, એટલે જ આપણે કોઈ પણ ડેટાને કેશમાં ટ્રાન્સફર કરીએ છીએ, કારણ કે જલ્દીથી એક્સેસ કરવા માટે. ઇટ કન્ઝ્યુમ્સ લેસ એક્સેસ ટાઈમ એઝ કમ્પેર ટુ મેઇન મેમરી. મેઇન મેમરી કરતાં એ ટાઈમ જે છે એ જલ્દીથી કોઈ પણ સોફ્ટવેર કે ડેટા કે કાંઈ પણ એપ્લિકેશન્સ છે એ જલ્દીથી ઓપન કરી આપે છે મેઇન મેમરી કરતાં. એટલે જ આપણે એને ત્યાં કેશમાં ટ્રાન્સફર કરીએ છીએ, મેઇનમાંથી કેશમાં ટ્રાન્સફર કરીએ છીએ. ઇટ સ્ટોર્સ ધ પ્રોગ્રામ દેટ કેન બી એક્ઝિક્યુટેડ વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. બહુ ઓછા ટાઈમમાં એ પ્રોગ્રામ છે તમને એક્ઝિક્યુટ કરીને આપે છે, રાઈટ? તમે રન કરવાનું આપ્યું હોય, સ્ટોર કરવાનું આપ્યું હોય, સેવ કરવાનું આપ્યું હોય, ઓપન કરવાનું આપ્યું હોય, તમે જે કાંઈ પ્રોગ્રામ કરવાનું આપ્યું હોય, જે કાંઈ એક્શન આપ્યું હોય એ એક્શન છે એ ક્વિકલી કરશે. ઇટ સ્ટોર્સ ડેટા ફોર ટેમ્પરરી. એ ટેમ્પરરી સ્ટોર કરશે. પછી તમે એક સેવ બટન ઉપર જેવું ક્લિક કર્યું છે, પછી તરત જ તમે બીજું કોઈ એપ્લિકેશન ઓપન કરવા માટે પણ ક્લિક કરી દીધું, તો એ ફર્સ્ટ ઓપન કરી દીધું, સેવ કરી દીધું, પછી તરત એ નેક્સ્ટ ચાલુ કરી દેશે. એ ડેટા શું કર્યું છે એ સેવ નહીં કરે, રાઈટ? દેટ વાય ઇટ ઇઝ ફોર ટેમ્પરરી યુઝ. ડિસએડવાન્ટેજીસ, એમની પાસે સ્પેસ બહુ ઓછી છે અને એક્સપેન્સિવ બહુ હોય છે, રાઈટ? ધેટ આર ધ ડિસએડવાન્ટેજીસ ઓફ કેશ મેમરી. Next one, primary memory, second type of memory, that is primary memory. Primary memory
holds only those data and instruction on which computer is currently working. કઈ ટાઈપનો ડેટા એ સ્ટોર કરશે તો કે અત્યારે સપોઝ કે હું અહીંયા પ્રેઝન્ટેશન મારું ચાલુ છે અને રેકોર્ડિંગ ચાલુ છે તો અત્યારે આ બે જ વસ્તુ રેમમાં હશે. બાકી બધો ડેટા જે છે એ એમાં નહીં હોય, એ તમે સ્ટોર કરીને રાખ્યો છે તો એ કોઈ ડ્રાઈવમાં હશે, તો એ છે સેકન્ડરી મેમરીમાં હશે. ઓકે, ઇટ હેઝ અ લિમિટેડ કેપેસિટી, એટલા એના પર કેપેસિટી લિમિટેડ છે. ધેટ્સ વાય કે જે પણ કેશ મેમરી કરતાં એની કેપેસિટી વધારે છે. એટલે જે અત્યારે કરંટ વર્કિંગ ઇન્સ્ટ્રક્શન છે કે વર્કિંગ સોફ્ટવેર છે એ જ વસ્તુ રેમમાં હશે. ઓકે, દેન થર્ડ વન ઇઝ ડેટા ઇઝ લોસ્ટ વેન પાવર ઇઝ સ્વિચડ ઓફ. પાવર સ્વિચ ઓફ જો થઈ જાય અથવા તો પાવર કોમ્પ્યુટર રીસ્ટાર્ટ થાય તો નહીં, પણ પાવર સ્વિચ ઓફ થઈ જશે તો રેમમાં જે વર્કિંગ હશે એ બધું ઓફ થઈ જશે. એટલે તમારે ફરીથી બધું સ્ટાર્ટ કરવું પડશે. અને જો તમે સેવ નહીં કરેલું હોય તો તમારો ડેટા છે એ ત્યાં હશે નહીં. ઓકે, it is generally made up of semiconductor devices. It is same as cache memory પણ semiconductor device થી બનેલી છે અને આ પણ semiconductor device થી બનેલી છે. Semiconductor devices that are cheap, ઓકે, કેપેસિટર્સ, આ બધા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે એનાથી બનેલી હોય છે. દે આર એઝ ફાસ્ટ એઝ નોટ એઝ ફાસ્ટ એઝ કેશ મેમરી. કેશ મેમરી કરતાં આની સ્પીડ ઓછી છે. The data and instructions required to be processed reside in the memory. તમારો ડેટા, ઇન્સ્ટ્રક્શન્સ કે સોફ્ટવેર જે કાંઈ છે એ મેઇન મેમરીમાં પ્રોસેસ માટે મૂકવાનું હોય છે. ઇટ ડિવાઇડ ઇન્ટુ ટુ સબ કેટેગરીઝ. બે સબ કેટેગરીઝમાં ડિવાઈડ થાય છે, રેમ અને રોમ. બે ટાઈપની પ્રાઇમરી મેમરી હોય છે, એક રેમ છે અને એક રોમ છે. રાઈટ, આ જે ફિગર આપી છે એ બંને રેમની ફિગર છે. Next one, that is characteristics of RAM. There are semiconductor memories. Semiconductor device થી બનેલું છે એટલે એને semiconductor memories પણ કહેવાય છે. It is also known as main memory, primary memory or main memory. Usually it is volatile memory because data is lost when power is switched off. જો સ્વિચ ઓફ થાય તો ડેટા છે એમાં જે હશે એ લોસ્ટ થઈ જશે. અગર એ ડેટાને તમે સેકન્ડરી ડિવાઇસમાં સ્ટોર કરેલી હશે, એટલે કે તમે સેવ બટન ઉપર ક્લિક કરેલું હશે તો ડેટા છે એ લોસ્ટ નહીં થાય. તમે અગેન પાછા જે ડ્રાઈવ સીમાં કે ડીમાં કે ડેસ્કટોપ ઉપર સેવ કરેલું હશે ત્યાંથી તમે ઓપન કરી શકશો અને એડિટ કરી શકશો. બટ તમે જો વર્કિંગ હશે અને અચાનક જ લાઇટ જતી રહેશે તો એ મેમરીનો ડેટા જે છે એ તમે સેવ ઉપર ક્લિક નથી કર્યું, દેટ્સ વાય ડેટા છે એ લોસ થઈ જશે. ઇટ ઇઝ વર્કિંગ મેમરી ઓફ ધ કમ્પ્યુટર. ઓકે, કમ્પ્યુટરમાં વર્કિંગ મેમરી કહેવાય કારણ કે કરન્ટલી જે કાંઈ એપ્લિકેશન ચાલુ છે એ એપ્લિકેશન રેમમાં હોય છે. દેટ્સ વાય એને વર્કિંગ મેમરી કહેવાય છે. ફાસ્ટર દેન સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી કરતાં ફાસ્ટ છે બટ કેશ મેમરી કરતાં સ્લો છે. કમ્પ્યુટર કેન નોટ રન વિધાઉટ પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી કે મેઇન મેમરી તમારી પાસે નહીં હોય તો કમ્પ્યુટર રન નહીં થઈ શકે. શું કામ એને? કારણ કે તમારો જે કરંટ ડેટા છે એ મેઇન મેમરીમાં જઈને જ રન થાય છે. તમે જે કાંઈ સોફ્ટવેર એપ્લિકેશન રન કરી છે, જે મેં હમણાં જ તમને કીધું કે અત્યારે મારું આ પ્રેઝન્ટેશન ચાલુ છે તો એ પ્રેઝન્ટેશન અત્યારે રેમમાં હશે. જ્યારે એ વર્કિંગ થાય છે ત્યારે રેમમાં હશે, પછી જ્યારે હું બંધ કરી દઈશ ત્યારે એ મેં ઓલરેડી સ્ટોર કરેલું છે સેકન્ડરીમાં, બીજી વાર મારે યુઝ કરવું છે એટલા માટે, તો એ ત્યાં સેકન્ડરીમાં જઈને સ્ટોર થયેલું હશે. ઓકે, તો દેટ્સ વાય ઇટ ઇઝ primary. Computer cannot run without primary memory. Next one, there are two types. We have already recently હમણાં જ આપણે જોયું કે બે ટાઈપની મેઇન મેમરી છે, રેમ અને રોમ. એમાં આપણે રેમ જોઈએ છીએ. પહેલાં તો ફૂલ ફોર્મ ઓફ રેમ, દેટ ઇઝ રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમલી તમે મેમરીને કોઈ પણ ડેટાને એક્સેસ કરી શકો છો. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ રેન્ડમ એક્સેસ મેમરી. ઇઝ ધ internal memory of the CPU for storing data, program and result. ઓકે, ઇન્ટરનલ મેમરી સીપીયુની અંદરની મેમરી છે, કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટની અંદરની મેમરી છે. રાઈટ, અને કોઈ પણ ડેટા છે સ્ટોર કરવા માટે ને રન કરવા માટે અને રિઝલ્ટ છે એ ટેમ્પરરી સ્ટોર કરવા માટે એ રેમમાં હોય છે. રાઈટ, ટેમ્પરરી રિઝલ્ટ સ્ટોર કરવા માટે એટલે કયું સ્ટોર કરવા માટે? સપોઝ કે એક એક્ઝામ્પલ હું આપું કે તમે એક
કેલ્ક્યુલેટર એપ્લિકેશન યુઝ કરો છો, કેલ્ક્યુલેટર એપ્લિકેશન કમ્પ્યુટરમાં યુઝ કરો છો. ઓકે, તો એ કમ્પ્યુટર એપ્લિકેશન્સની અંદર તમે અત્યારે ટાઈપ કરો છો, રાઈટ? તો એ ટાઈપ કરો છો ત્યારે એ રેમમાં જશે, પણ હું જ્યાં સુધી એને ઇઝ ઇક્વલની સાઇન નહીં આપું ત્યાં સુધી મને રિઝલ્ટ નહીં આપે, રાઈટ? અને એ રિઝલ્ટ જે છે એ તમને રેમમાં ટેમ્પરરી સ્ટોર થશે, અને એ રિઝલ્ટને તમારે જ્યારે બીજી વખત ક્યાંય યુઝ કરવાનું છે બીજી કોઈ જગ્યાએ, તો તમારે એને બીજા કોઈ સ્થાનમાં સેવ કરવો પડશે. તો કે મેમરી માં રિમેમ્બરમાં MR કરીને સ્ટોર કરવું પડે કે ડેટા તમારે સેવ રાખવાનો છે, રાઈટ? તો દેટ્સ વાય એ રેન્ડમ એક્સેસ મેમરી છે એ રિઝલ્ટને પણ સેવ કરે છે. It is a read or write memory which store data until the machine is working. જ્યાં સુધી તમે ડેટા છે એ મશીન એટલે કે કોમ્પ્યુટર આખું ચાલુ હશે ત્યાં સુધી મેમરીમાં ડેટા છે એ સ્ટોર રહેશે, પણ જેવું ટર્ન ઓફ થઈ જશે તો એ ડેટા છે એ ત્યાં હશે નહીં. એટલે કે તમે વર્ક કરો છો ને 1 કલાક સુધી કોમ્પ્યુટરને એમને ચાલુ રાખીને જતા રહ્યા અને તમે સેવ નથી કરેલું તો પણ તમારો ડેટા એ ત્યાં રહેશે જ, પણ જો અચાનક જ ડેટા છે કોમ્પ્યુટર છે એ ઓફ થઈ જાય કે લાઇટ જતી રહે અને તમે સેવ નથી કરેલું તો એ ડેટા જે છે એ મેમરીમાંથી લોસ થઈ જશે. As soon as the memory is switched off, data is erased. એ વસ્તુ જે હમણાં મેં તમને કહી એ એક્સેસ ટાઈમ ઇન રેમ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એડ્રેસ દેટ ઇઝ each store location inside the memory is as easy to reach as other locations and take the same amount time. રેન્ડમ એક્સેસ છે એટલે તમારી આખા મેમરી લોકેશન્સ જે આપણે હમણાં જ વાત કરી કે મેમરી લોકેશન છે 0 to 65536 સુધીના, તમારે 565 સુધીના છે, તો તમારે એમાંથી કોઈ પણ લોકેશનને એક્સેસ કરવું છે તો કોઈ પણ લોકેશન પછી એવું નહીં કે 0 લોકેશન પહેલાં જલ્દી તમને બતાવે અને 60,000મું લોકેશન તમે એમાં જે ડેટા છે એ એક્સેસ કરો તો એ વધારે વાર લાગે નહીં. તમે એ એડ્રેસમાં કોઈ પણ નંબરને કોઈ પણ એડ્રેસને એક્સેસ કરશો તો એ એટલો જ ટાઈમ લેશે કે જેટલો ટાઈમ એ 0માં લે. એટલે બધા માટે એક જ સરખા ટાઈમથી એ ડેટા, એટલે જ એને રેન્ડમ એક્સેસ કહે છે કે રેન્ડમલી કોઈ પણ લોકેશનને તમે એક્સેસ કરો તો એનો ટાઈમ સરખો જ લાગે. ઓકે, ડેટા ઇન ધ રેમ કેન બી એક્સેસ્ડ રેન્ડમલી બટ ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. ઓકે, એક્સેસ છે અને પણ એક્સપેન્સિવ છે. રેમ છે એ તમને માર્કેટમાં એક્સપેન્સિવ મળે, એટલે રેમ ખરાબ થઈ જાય તો તમને ઘણો ખર્ચો લાગે. Then next one, RAM is volatile memory. Data stored in it lost when switch off the computer or if there is no power failure. ઓકે, there is a power failure. પાવર ફેલ થઈ જાય, સ્વિચ ઓફ થઈ જાય તો પણ એમાં જો ડેટા છે રેમમાં એ ઇરેઝ થઈ જાય અને ફરીથી પાછું તમે જ્યારે સ્વિચ ઓન કરો તો તમારે પહેલેથી જ આખું ચાલુ કરવું પડે. હેન્સ અ બેકઅપ UPS, that is આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, અનઇન્ટરપ્ટિબલ પ્રોગ્રામ સિસ્ટમ ઇઝ ઓફન યુઝડ વિથ કમ્પ્યુટર્સ. હા, તમારો ડેટા છે UPS જો લગાવેલું હશે તો તમારો સ્વિચ ઓફ થઈ જશે પાવર, તો UPSના લીધે કમ્પ્યુટર છે એ તમારું યુપીએસનું કેટલી કેપેસિટી છે એના ઉપર જનરલી 30 મિનિટ સુધી કમ્પ્યુટર ચાલુ રહે. જો તમારો પાવર ઓફ થઈ ગયો હોય તો એ પાવર ક્યાંથી આવે તો કે યુપીએસ છે એ 30 મિનિટ સુધી પાવર આપી રાખે તો 30 મિનિટ સુધી તમારો ડેટા જે છે એ તમે ત્યાં કોમ્પ્યુટરમાં જોઈ શકો. પણ જેવો યુપીએસનો પાવર પણ ખલાસ થઈ જાય તો એ યુપીએસ છે પછી કોમ્પ્યુટર બંધ થઈ જશે તો રેમનો ડેટા છે એ ઇરેઝ થઈ જશે. ઓકે, એટલે એ એટલા માટે જ યુપીએસ ત્યાં લગાવવામાં આવે છે કે જેથી સડનલી જો લાઇટ બંધ થઈ જાય કે સડનલી સ્વિચ ઓફ થઈ જાય તો બિકોઝ ઓફ ધ યુપીએસ તમને બેકઅપ સપ્લાય ત્યાંથી મળશે. ઓકે, તો એ બેકઅપ સપ્લાય છે મળી રહે છે. દેટ્સ વાય તમે લાઇટ જતી રહે તો આપણે ઘણા રાખે જ છે ઇન્વર્સ પાવર સપ્લાય, રાઈટ? તો એ પાવર સપ્લાય જે છે એ પાવર સપ્લાયથી તમને લાઇટ મળી રહે, એટલે લાઇટ જતી રહી હોય, જીવીમાંથી લાઇટ જતી રહી હોય પણ તમારા ઘરની લાઇટ ચાલુ રાખી, એ જ વસ્તુ અહીંયા આ યુપીએસથી કમ્પ્યુટર માટે થાય છે. રેમ ઇઝ સ્મોલ ઇન સાઇઝ એન્ડ હોલ્ડ સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટા. સાઇઝમાં નાના છે અને નાનો ડેટા છે એ થોડો અમસ્તો ડેટા જે સ્ટોર રાખે છે. આ રેમની ફિગર છે. નેક્સ્ટ વન, there are two types of RAM.
SRAM static RAM and dynamic RAM, એનું small form SRAM and DRAM. Okay, then next one, static RAM. Static no meaning શું છે? The word static indicate that memory retain its contents as long as power is being supplied. ઓકે, જ્યાં સુધી પાવર સપ્લાય હશે ત્યાં સુધી મેમરીમાં જે કાંઈ કન્ટેન્ટ હશે, જે કાંઈ ડેટા હશે એ ત્યાં સ્ટોર રહેશે. એન્ડ ડેટા ઇઝ લોસ્ટ વેન પાવર, કારણ કે રેમનો એ ફીચર જ છે. પણ સ્ટેટિક રેમમાં એ ફીચર છે કે શટડાઉન થાય તો પણ એ ત્યાં પાવર છે, ડેટા છે એ લોસ થઈ જાય. SRAM chip use a matrix of 6 transistors and no capacitors. રેમ SRAM શેની બનેલી છે? તો કે 6 ટ્રાન્ઝિસ્ટરની બનેલી હોય છે, એમાં એક કેપેસિટર નથી. અને ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે એને એમાંથી કોઈ પાવર લીકેજ થવાની શક્યતા નથી. એટલા માટે જ SRAમને રિફ્રેશ થવાની જરૂર નથી હોતી. ઓકે, અને એટલે જ ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર નથી. જ્યારે કેપેસિટર હોય ને તો એને રિફ્રેશ થવાની જરૂર પડે. એટલા માટે સ્ટેટિક રેમને રિફ્રેશની જરૂર નથી. there is extra space in matrix, it મેટ્રિક્સમાં સ્પેસ વધારે હોય છે. હેન્સ SRAM uses more chips than DRAM, એમાં વધારે ચિપ એટલે વધારે ટ્રાન્ઝિસ્ટર ચિપ્સ છે એમાં યુઝ કરી શકાય છે. એટલે DRAM કરતાં SRAMમાં તમે થોડો સ્ટોરેજ વધારે કરી શકો છો. મેકિંગ ધ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ હાયર, અને ચિપ વધારે એમાં માઉન્ટ કરવાની હોય તો ઓબ્વિયસ છે કે એનું મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ વધી જશે. SRAM is thus used as cache memory and has very fast access. એ કેશ મેમરી તરીકે SRAમને યુઝ થાય છે અને એક્સેસ ટાઈમ પણ ફાસ્ટ છે, કારણ કે રિફ્રેશ નથી થતી ને એટલે એક્સેસ ટાઈમ ફાસ્ટ થઈ શકે છે. દેન નેક્સ્ટ વન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ SRAM. લોંગ લાઈફ, બહુ લાંબા સમય સુધી એમાં ડેટા સ્ટોર રહેશે જો સ્વિચ ઓફ ન થાય તો. રિફ્રેશની જરૂર નથી કારણ કે ટ્રાન્ઝિસ્ટર એમાં યુઝ થાય છે, કેપેસિટર યુઝ નથી થતા. રાઈટ, ફાસ્ટ એક્સેસ કરી શકે છે, રિફ્રેશ નથી થતું એટલે ફાસ્ટ થાય છે. કેશ મેમરી તરીકે યુઝ થાય છે, સાઇઝમાં મોટી હોય છે પણ એક્સપેન્સિવ હોય છે અને પાવર કન્ઝપ્શન વધારે લે છે, કારણ કે રિફ્રેશ થાય તો પાવર કન્ઝપ્શન રિફ્રેશ થઈ શકે, પણ અહીંયા રિફ્રેશ નથી થતું એટલે પાવર વધારે કન્ઝ્યુમ કરશે, વધારે લેશે. નેક્સ્ટ વન ઇઝ DRAM. DRAM. DRAM, ડાયનેમિક રેમ, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ફૂલ ફોર્મ. ઓકે, DRAM require continuously refreshment in order to maintain the data. અને કન્ટિન્યુઅસ રિફ્રેશમેન્ટની જરૂર પડે છે કારણ કે એમાં કેપેસિટર્સ હોય છે. ઓકે, this is done by placing the memory on a refresh circuit that writes the data several hundred times per second. ઓકે, રિફ્રેશ સર્કિટ્સ એમાં હોય છે અને કોઈ પણ એની ડેટા તમે DRAMમાં હોય તો એકનો એક ડેટા ઘણી બધી ટાઈમ રીરાઇટ કરી શકે છે. ઇઝ યુઝડ ફોર મોસ્ટ સિસ્ટમ મેમરી એઝ ઇટ ઇઝ ચીપ એન્ડ સ્મોલ. DRAM જ બધે યુઝ કરે કારણ કે તમે ઘણી વખત એમાં રીરાઇટ કરવાના જ છો અને રિફ્રેશ થવાનું જ છે, તો એ વસ્તુ કારણ કે તમે રિફ્રેશ કરો છો ઘણી વખત. આપણે ઘણી વખત ઇન્ટરનેટ ઉપર કાંઈ તમે ડેટા નાખો ને રિફ્રેશ કરો તો એમાં રીરાઇટ કર્યું હોય, તમે પાછું કંઈક એડિટ કર્યું હોય તો એ તમને રીરાઇટ ત્યાં રિફ્રેશ કરો એટલે તમને રીરાઇટ થઈ શકે. આ રિફ્રેશની ફેસિલિટી એટલે જ આપણે કોમ્પ્યુટરમાં યુઝ કરી શકીએ, બિકોઝ મોસ્ટ ઓફ ધ કોમ્પ્યુટરમાં સ્ટેટિક રેમ નથી યુઝ થતા, ડાયનેમિક રેમ જ યુઝ થાય છે, કારણ કે યુઝરને પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે કાંઈ ચેન્જીસ કરવા હોય એ ચેન્જીસ ત્યાં થઈ શકે. જ્યારે સ્ટેટિકમાં રિફ્રેશ નથી થતું તો એક વખત તમે કરી નાખ્યું પછી એ વસ્તુ ન થાય. એનો મિનિંગ જ સ્ટેટિક છે. એનો સ્ટેટિકનો મિનિંગ જ એમ થાય કે ફિક્સ થઈ જાય, તમે જે કાંઈ એકવાર કરો એ ફિક્સ થઈ ગયું, એમાં ચેન્જ ન કરી શકો. જ્યારે ડાયનેમિકનો મિનિંગ જ એ છે કે તમે તમારી રીતે ચેન્જીસ એમાં કરી શકો. ખોટું થઈ ગયું તો પાછું ઇરેઝ કરીને પાછું એમાં મૂકી શકો છો. દેટ્સ વાય એ ડાયનેમિક રેમ છે, એ રિફ્રેશેબલ છે, જ્યારે સ્ટેટિકનું છે એ રિફ્રેશેબલ નથી. All DRAMs are made up of memory cell which are composed of one capacitor and one transistor. પહેલામાં ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર્સ છે કારણ કે રિફ્રેશ થવાનું જ નથી એટલે એમાં એક ટ્રાન્ઝિસ્ટરમાં જે ડેટા નાખો એ પછી ફિક્સ થઈ ગયો, તમારે બીજા ટ્રાન્ઝિસ્ટરમાં નાખવો પડશે, એટલા માટે એમાં નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ વધારે છે અને તમે એમાં એક્સ્ટ્રા સ્પેસ પણ છે એટલે નંબર ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ એમાં વધારે પણ શકો તો તમારી સ્પેસ પણ વધી શકે છે. રાઈટ, જ્યારે DRAMમાં એક કેપેસિટર અને એક ટ્રાન્ઝિસ્ટર્સ છે એ ચાલે, કારણ કે તમે એને રિફ્રેશ કરશો તો આગળનો ડેટા છે એ ઇરેઝ થઈને એની જગ્યાએ નવો ડેટા આવી જશે. રાઈટ,
Then the characteristics of DRAM: short data lifetime. ડેટા છે શોર્ટ પીરિયડ માટે, જેવું તમે એકવાર ડેટા નાખ્યો છે ને એની ઉપર તમે બીજું કાંઈ નાખો, આજે મેં 5 નાખ્યું છે ને પછી ઉપર 6 નાખો તો 5 છે એની ઉપર રીરાઇટ થઈને 6 થઈ જશે, રાઈટ. તો એ ડેટા છે એ શોર્ટ ટાઈમ માટે જ રહેશે. નીડ ટુ બી રિફ્રેશ્ડ કન્ટિન્યુઅસલી રિફ્રેશ કરવાની જરૂર પડે, નહીંતર જે છેલ્લો ડેટા છે એનો એ જ રહે. સ્લોવર એઝ કમ્પેર્ડ ટુ એસરેમ કરતાં સ્લોવર છે, કારણ કે એને આગળનો ડેટા શું છે એ રિફ્રેશમાં તમારે જો ફેચ કરવાનો છે તો એને ડેટાને સર્ચ કરતાં વાર લાગશે. યુઝડ એઝ રેમ તરીકે જ યુઝ થાય છે. પેલું છે એ કેશ મેમરી તરીકે યુઝ થાય છે, રાઈટ. સ્મોલર ઇન સાઇઝ, લેસ એક્સપેન્સિવ એન્ડ લેસ પાવર કન્ઝમ્પશન. આ ત્રણ એના મેઇન કેરેક્ટરિસ્ટિક્સના લીધે જ આપણે DRAM છે એ કમ્પ્યુટરમાં જનરલ પર્પઝ માટે કમ્પ્યુટર યુઝ કરેલું હોય તો ત્યાં આ DRAMનો યુઝ થાય છે, કારણ કે એક્સપેન્સિવ એટલું નથી હોતું તો કમ્પ્યુટરની પ્રાઇસ પણ એક લોવર થઈ જાય ને પાવર કન્ઝપ્શન પણ ઓછું રહે છે. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ રોમ ઇઝ, આપણે જોયું કે મેઇન મેમરી, પ્રાઇમરી મેમરીના બે ટાઈપ છે, એમાં એક રેમ અને એક રોમ. રેમ છે એના અગેન બે ટાઈમ, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. હવે આપણે એનો બીજો પાર્ટ જોઈએ છીએ રોમ પણ એ પ્રાઇમરી મેમરીનું જ ટાઈપ છે અને એને કહેવાય છે રેન્ડમ રીડ ઓનલી મેમરી. ઓકે, ધ મેમરી ફ્રોમ વિચ વી કેન ઓનલી રીડ બટ કેન નોટ રાઇટ ઓન ઇટ. આપણે એને રીડ જ કરી શકીએ છીએ, એમાં આપણે રાઇટ ન કરી શકીએ. એ નોન વોલેટાઇલ છે, કારણ કે એ એક વખત એના ઉપર જે કાંઈ લખાઈ ગયું એ ફિક્સ થઈ ગયું, એના ઉપર ફરીથી બીજું કાંઈ લખી ન શકે. યુઝર ના લખી શકે પણ મેન્યુફેક્ચર છે એના ચેન્જીસ કરી શકે એ એના ટાઈપ ઉપરથી. એટલે રોમમાં જે ડેટા એક વખત થઈ ગયો છે એ ક્યારેય ઇરેઝ નહીં થાય, કારણ કે એમાં ફિક્સ છે અને એ સ્પેશિયલ ડિવાઇસથી એની ઉપર લખેલું છે, એટલે એ ક્યારેય ઇરેઝ નહીં થાય. એટલે જ એને નોન વોલેટાઇલ મેમરી કહે છે, કારણ કે પાવર ટર્ન ઓફ થાય તો પણ ડેટા તો એમાં રહે જ છે. ધ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર્ડ પરમેનન્ટલી ઇન ધીસ મેમરી ડ્યુરિંગ ધ મેન્યુફેક્ચર. જ્યારે એને બનાવવામાં આવે ત્યારે જ એની ઉપર ડેટા ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરી દેવામાં આવે છે. એટલે તમે જે કંપની પાસેથી લીધું હોય એ કંપનીએ જે રોમમાં ડેટા છે એનો સ્ટોર કરીને આપેલો હોય છે. એટલે કંપની HP છે તો HPનું જ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, પોતાની વિન્ડોઝ છે એ બધું એણે આપ્યું હોય તો એની અંદર ઇન્સ્ટોલ કરીને આપી દીધું હોય. ઓકે, રોમ સ્ટોર્સ સમ ઇન્સ્ટ્રક્શન્સ ધેટ આર રિક્વાયર્ડ ટુ સ્ટાર્ટ અ કમ્પ્યુટર. કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટેની જે કાંઈ ઇન્સ્ટ્રક્શન જોઈએ છીએ એ બધી ઇન્સ્ટ્રક્શન જે છે એ રોમમાં હોય છે. ધીસ ઓપરેશન ઇઝ રિફર્ડ ટુ એઝ અ બૂટસ્ટ્રેપ. એને બૂટસ્ટ્રેપ કરે છે. આપણે કેશ મેમરીમાં પણ બૂટસ્ટ્રેપ જોયું હતું. એ બૂટસ્ટ્રેપ શું કરે છે કે રોમમાંથી ડેટા લઈ અને તમે CPUમાં સ્ટાર્ટ કરે છે, કારણ કે સ્ટાર્ટ ઓફ ઓન ઓફ આ બધું પ્રોસીજર છે એ રેન્ડમલી CPU કરવાની જ હોય છે. જે ફ્રિકવન્ટલી યુઝ થતી હોય એ બધી જ છે ડેટા જે છે એને ફિક્સ છે કે આ બધા કોમ્પ્યુટરમાં કરવાનું જ હોય, તો એ રોમમાં એ ઇન્સ્ટ્રક્શન્સ છે સેવ હોય છે. રોમ ચિપ આર નોટ ઓનલી યુઝડ ઇન કમ્પ્યુટર બટ ઓલ્સો ઇન અધર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ. અને એ જે પ્રોગ્રામ કન્ટિન્યુ એક જ સરખો પ્રોગ્રામ યુઝ કરવાનો હોય તો એ રોમમાં જ હોય, કારણ કે એમાં તમારે કાંઈ ચેન્જીસ નથી કરવાનું, તમારે ખાલી એને બટન જ ક્લિક કરવાનું છે. તો એવા બધા ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇન્સ્ટ્રક્શન રોમમાં સ્ટોર કરેલા હોય અને એ પરમેનન્ટલી સ્ટોર કરી દેવામાં આવે કે યુઝર છે એમાં ચેન્જ ન કરે. એટલે વોશિંગ મશીનમાં, ઓવનમાં, ડિશવોશરમાં એ બધાની અંદર તમારે ટાઈમર સેટ કરેલા છે, એનો પ્રોગ્રામ સેટ કરેલો છે, એટલે તમારે ખાલી પ્રોગ્રામ જ સિલેક્ટ કરવાનો છે. એટલે વોશિંગ મશીન તમે બધા ઓપરેટ કરતા જશો તો એ મશીનમાં તમે કઈ ટાઈપનું ફીચર યુઝ કરો છો મશીનમાં એના ઉપરથી જ એ વર્ક થાય છે. એટલે તમે એ 30 મિનિટ્સ માટે રિન્સ માટે કરો છો, વોશ માટે કરો છો, સ્પિન માટે કરો છો, એ બધો ડેટા સ્ટોર કરો છો તો એ રોમમાં ઓલરેડી સ્ટોર છે કે તમે સ્પિન ખાલી કરો છો તો એ 10 મિનિટમાં સ્પિન કરીને આપી દેશે. તો આ પ્રોગ્રામ છે એમાં સેટ કરેલો હોય છે, રાઈટ. તો એ સેટ છે એ રોમમાં આપેલું હોય છે. ઓકે, નેક્સ્ટ વન દેટ ઇઝ 4 ટાઈપ્સ ઓફ રોમ્સ આર ધેર: MROM, PROM, EPROM અને EEPROM. આ છે રોમ છે, ફિક્સ છે, જે મધરબોર્ડ ઉપર માઉન્ટ કરેલી હોય છે અને એની મેઇન ડિવાઇસ જે અહીંયા સર્કલની અંદર છે એ છે. ઓકે, એ રોમ છે. ઓકે, ધેન નેક્સ્ટ વન, ત્યારે 4 ડિવાઇસને આપણે જોવાની છે. એમરોમનું ફૂલ ફોર્મ છે માસ્ક રીડ ઓનલી મેમરી. The very first ROM are
hardwired devices that contain a pre-programmed set of data or instructions. ઓકે, સૌથી પહેલાં રોમ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ અને હાર્ડ વાયર ડિવાઇસથી એને જ્યારે અટેચ કરવાની હતી ત્યારે એમ રોમનો યુઝ થતો હતો. અને આ વાયરથી કનેક્ટ કરવાની હોય છે એટલે એક્સપેન્સિવ એટલી હોતી નથી. રાઈટ, ધીસ કાઇન્ડ ઓફ રોમ્સ આર નોન એઝ માસ્કડ રોમ વિચ આર ઇનએક્સપેન્સિવ. એને માસ્ક રોમ છે કારણ કે વાયરથી કનેક્ટ કરવાની હોય છે. આપણે આગળ મેં તમને હમણાં જ બતાવ્યું કે આ અત્યારે જે અવેલેબલ છે આ ટાઈપનું છે. એને મધરબોર્ડ ઉપર જ માઉન્ટ કરી દેવાનું હોય છે. જ્યારે માસ્ક જે છે એ સૌથી પહેલાં બનાવ્યું હતું રોમમાં કે આવી કોઈ ડિવાઇસ બની શકે કે જેમાં તમે પ્રોગ્રામ સેટ કરી શકો, પણ એ વાયરથી કનેક્ટ કરવાની હોતી એટલે એક્સપેન્સિવ હોતી નહીં. નાવડેઝમાં એમ રોમ છે ક્યાંય યુઝ થતી નથી. નેક્સ્ટ વન, પી રોમ, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એનું ફૂલ ફોર્મ છે ઇટ કેન મોડિફાઈ ઓનલી વન્સ બાય ધ યુઝર. યુઝરથી એક વખત યુઝર એને મોડિફાઈ કરી શકે. એટલે તમે ફર્સ્ટ ટાઈમ કોમ્પ્યુટર તમારા માટે ખરીદ્યું છે તો તમારે એમાં કોઈ પણ ડેટા સ્ટોર કરવો છે તો ફર્સ્ટ ટાઈમ તમે એને સ્ટોર કરી શકો, પછી એમાં યુઝ ના કરી શકો, ચેન્જ ના કરી શકો. The user buys a blank PROM and enter the desired content using a PROM program. ઓકે, તમે એક બ્લેન્ક PROM આપો. હવે તમે બજારમાંથી માર્કેટમાંથી કંપની પાસેથી કોઈ પણ કમ્પ્યુટર ખરીદો છો તો એણે એની રોમમાં તો ડેટા તમને રાઇટ કરીને જ આપ્યો છે એટલે તમારે યુઝ કરવાનું નથી. પણ તમે તમારી રીતે એસેમ્બલ તમારી રીતે કરો છો અને મધરબોર્ડ તમારી રીતે બનાવો છો તો તમે એક બ્લેન્ક PROM યુઝ અટેચ કરીને તમારે જે રિક્વાયરમેન્ટ છે એ કન્ટેન્ટ તમે એમાં પ્રોગ્રામ કરી શકો છો અને પછી એમાં એક વખત લખ્યા પછી એમાં ચેન્જ થશે નહીં. Inside the PROM chip, there are small fuses which are burnt open during programming. એની PROM છે એ નાના નાના ફ્યુઝથી બનેલું હોય છે. હવે જ્યારે તમે કોઈ પ્રોગ્રામ એની ઉપર રાઇટ કરો છો ત્યારે એ ફ્યુઝ બર્ન થઈ જાય અને એની ઉપર ડેટા છે એ સ્ટોર થઈ જાય છે. ધેટ્સ વાય કે તમે એક વખત એ જે ફ્યુઝ છે મેઇન ડિવાઇસ છે તો બંધ થઈ ગઈ, હવે તમારે બીજો કાંઈ ડેટા નાખવો હોય તો કાંઈ છે જ નહીં એમાં કે જેથી તમે એમાં ચેન્જીસ કરી શકો છો. ઓકે, ધેટ્સ વાય ઇટ્સ નોટ ચેન્જેબલ, એટલે તમે એને ચેન્જ કરી શકતા નથી. ઇટ કેન બી પ્રોગ્રામ ઓનલી વન્સ એન્ડ નોટ ઇરેઝેબલ, તમે એને ઇરેઝ કરી શકશો નહીં. નેક્સ્ટ વન, EPROM. આ જો હવે તમારે એવું બને કે તમારે ક્યારેક ચેન્જીસ કરવાનું આવે છે તો તમારે EPROMની ટાઈપની રોમ મેમરી પરચેસ કરવી જોઈએ કે જેમાં તમે ઇરેઝ કરી શકો છો. EPROMનું ફૂલ ફોર્મ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EPROM can be erased by exposing it to ultraviolet light for a duration of up to 40 minutes. EPROMમાં તમે ઇરેઝ કરી શકો પણ તમને જ્યારે અત્યારે જેમ ઇરેઝ કરી શકીએ છીએ તમારા ડેટા કાંઈ તમારું ફોલ્ડર છે એ ડિલીટ કરો છો, એમાં સેવ કરો છો તો એ વસ્તુ જે છે એ EPROMમાં તમે ઇઝીલી કરી ના શકો. એના માટે તમારે EPROM ઉપર અલ્ટ્રાવાયોલેટ રેઝ છે એ પાસ કરાવવા પડે. ક્યાં સુધી તો કે 40 મિનિટ સુધી અલ્ટ્રાવાયોલેટ રેઝની નીચે EPROMને રાખવું પડે, પછી જ તમે એમાંથી ડેટા છે ઇરેઝ થઈ શકે. Usually, EPROM eraser achieves this function during programming. Electrical charge is trapped in an insulated gate region. આ જે છે ઇરેઝર છે એ કેવી રીતે થાય તો કે પ્રોગ્રામિંગ છે ઇલેક્ટ્રિકલી ચાર્જ થતું હોય ત્યારે એમાં ગેટવે આપેલો હોય, એ ગેટવેમાં ટ્રેપ કરેલો હોય તો ને તો જ તમે એ ઇરેઝ કરી શકો, અધરવાઇઝ ઇરેઝ ન કરી શકો. Okay, charge is retained for more than 10 years because the charge has no leakage path. હવે એ ચાર્જેબલ જે છે ઇલેક્ટ્રિકલ ચાર્જ થાય છે ત્યારે એ 10 યર્સ સુધી એ ચાર્જ થઈ શકે છે અને એક વખત એમાં આપેલું છે તો એ 10 યર્સ સુધી એમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પછી એમાં પ્રોબ્લેમ આવે તો એ તમારે ઇરેઝ કરવું પડે. For erasing this charge, ultraviolet light is passed through a quartz crystal window. હવે તમારે એ ચાર્જને ઇરેઝ કરવું છે કારણ કે એક વખત એટલે 10 યર્સ સુધી તમારા EPROMમાં કંઈ જ વાંધો નહીં આવે, રાઈટ. પણ જ્યારે તમારે ઇરેઝ કરવાનું આવે ત્યારે તમારે શું કરવાનું છે તો કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ ક્વાડ ક્રિસ્ટલ વિન્ડો એટલે એક નાની ટાઈપની લીડ જેવું હોય એ લીડ ઉપરની નીચે એ મૂકી દેવાનું EPROM આખી ડિવાઇસ અને એ ડિવાઇસની
ઉપર અલ્ટ્રાવાયોલેટ રેઝ પાસ થશે. ધીસ એક્સપોઝર ટુ અલ્ટ્રાવાયોલેટ લાઇટ ડિસિપેટ ધ ચાર્જ, અને એ ચાર્જને એ ઇરેઝ કરી નાખશે અને ડિસ્ચાર્જ કરી દેશે, અને એના ઉપર પછી નવેથી પાછું બીજું કાંઈ પણ ડેટા છે એ તમે નાખી શકશો. ડ્યુરિંગ નોર્મલ યુઝ ક્વાર્ટઝ લીડ ઇઝ સીલ્ડ વિથ અ સ્ટીકર. ક્વાર્ટઝ જે છે એ સ્ટીકર ઉપરથી, એટલે તમને ઘણી વખત જ્યારે મધરબોર્ડ જુઓ ને ત્યારે એક બ્રાઇટ સ્ટીકર સાથેનું એક ચીપ દેખાશે. એ ચીપ છે એ રોમની હોય. ઓકે, અને એ રોમ છે જનરલી ઈપ્રોમ જ આપણે યુઝ કરીએ છીએ દરેક મધરબોર્ડમાં, એટલે એ ઈપ્રોમ જ હોય. નેક્સ્ટ વન ઇઝ EEPROM, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, ફૂલ ફોર્મ. ઓકે, ઇટ ઇઝ પ્રોગ્રામ્ડ એન્ડ ઇરેઝડ ઇલેક્ટ્રિકલી, એટલે તમે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરો તો પણ એ પ્રોગ્રામ છે એ તમે એમાં રાઇટ કરી શકો અને ઇરેઝ કરી શકો. ઇટ કેન બી ઇરેઝડ એન્ડ પ્રોગ્રામ અબાઉટ 10,000 ટાઈમ. 10,000 વખત તમે એને નવો પ્રોગ્રામ એમાં નાખો ને ઇરેઝ કરો, નાખો ને ઇરેઝ કરો. દેટ ઇઝ ઇઝી. ઓકે, બોથ ઇરેઝિંગ એન્ડ પ્રોગ્રામિંગ ટેક ટાઈમ અબાઉટ 4 to 10 મિલીસેકન્ડ. જેમ અત્યારે જે કોમ્પ્યુટર્સની સ્પીડ જે વધતી જાય છે ને, અને વધારે ને વધારે સ્પીડવાળા કમ્પ્યુટર આવતા જાય છે, ધેટ આર ધ બિકોઝ ઓફ ધીસ EEPROM. નવા પ્રોગ્રામ્સ નાખો અને કરી દો, અને એમાં નવા તમે કોઈ પણ ડેટા નાખી શકો અને ઇરેઝ કરી શકો અને આપી શકો. ધેટ્સ વાય મિલી સેકન્ડમાં એ ઇરેઝ કરી નાખે છે. જ્યારે EEPROMમાં આ વસ્તુ નહોતી થતી. એના માટે અલ્ટ્રાવાયોલેટ રેઝ નાખવા પડે, ચાર્જ કરવું પડે, એટલે ઘણી પ્રોસિજર લાંબી થાય. રાઈટ. ઇન EEPROM એની લોકેશન કેન બી સિલેક્ટિવ ઇરેઝડ એન્ડ પ્રોગ્રામ. એક આ ફીચર પણ બહુ જ સારો છે EEPROMમાં. કોઈ તમારે આખો પ્રોગ્રામ નથી ઇરેઝ કરવો, પણ એમાંથી નાનો એવો પાર્ટ જ ઇરેઝ કરવો છે, તો એ વસ્તુ પણ એમાં પોસિબલ છે. EEPROM can be erased one byte at a time rather than erasing the entire chip. આખી ચીપ ઇરેઝ નથી કરવી, તો એમાંથી એક બાઇટનો ડેટા જે છે એ તમે ઇરેઝ કરી શકો છો. એ ફેસિલિટી EEPROMમાં છે. ધ પ્રોસેસ ઓફ રીપ્રોગ્રામિંગ ઇઝ ફ્લેક્સિબલ બટ સ્લો. ફ્લેક્સિબલ છે પણ પ્રોસેસ થોડી સ્લો છે. ઇટ્સ ટાઈમ કન્ઝ્યુમિંગ, થોડોક ટાઈમ એ લે ઇરેઝ કરવા માટે. કેટલો ટાઈમ? તો કે મિલી સેકન્ડનો. મિલી સેકન્ડ્સ એટલે બહુ ઓછો ટાઈમ, કોમ્પ્યુટર માટે ઓછો ટાઈમ, કારણ કે કોમ્પ્યુટર કેન વર્ક ઇન માઇક્રોસેકન્ડમાં એ વર્ક કરે છે. તો એને ઇરેઝ કરો એના કમ્પેરિઝનમાં ઇરેઝિંગ ટાઈમ છે એ વધારે કહેવાય. ઓકે, એટલે ઇરેઝિંગ ટાઈમ છે એ સ્લો કહેવાય. નેક્સ્ટ વન, એડવાન્ટેજીસ ઓફ EEPROM. નોન વોલેટાઇલ ઇન નેચર, કે ડેટા પાવર ટર્ન ઓફ થઈ જાય, સ્વિચ ઓફ થાય તો એમાં જે ડેટા છે એ ઇરેઝ થતો નથી, લોસ થતો નથી. કેન નોટ બી એક્સિડેન્ટલી ચાર્જડ. એક્સિડેન્ટલી ચાર્જ એટલે તમે જ્યારે ચાર્જ કરો છો લેપટોપ કે ત્યારે એ ચાર્જ નથી થતું, એ ઓલરેડી ચાર્જડ હોય છે, અને ચાર્જ લગભગ લોંગ ટાઈમ સુધી રહે છે. ચીપર ધેન રેમ કરતાં એ સસ્તા હોય છે. ઇઝી ટુ ટેસ્ટ, એને તમારે વર્ક કરવું, એને મેન્ટેન કરવું ઇઝી રહે છે. મોર રિલાયેબલ ધેન રેમ કરતાં આમાં વધારે વિશ્વાસ તમે મૂકી શકો. રિલાયેબલ એટલે વિશ્વાસ તમે મૂકી શકો કે એનો ડેટા છે, કારણ કે ક્યારેય એમાંથી જવાનો જ નથી એકવાર તમે નાખ્યા પછી, કારણ કે નોન વોલેટાઇલ છે, ડેટા લોસ થવાનો જ નથી. રાઈટ, ધેટ્સ વાય ઇટ ઇઝ રિલાયેબલ. સ્ટેટિક એન્ડ ડુ નોટ રિક્વાયર રિફ્રેશિંગની જરૂર નથી. સ્ટેટિક થઈ જશે એકવાર તમે એમાં ડેટા નાખશો એટલે, કારણ કે કન્ટિન્યુઅસલી એમાં સ્ટોર રહેશે અને ઇરેઝ નહીં થાય. ઇરેઝ કરવા માટે તમારે ઇરેઝ ઓપ્શન ચૂઝ કરવું પડે. કન્ટેન્ટ્સ આર ઓલવેઝ નોન એન્ડ કેન બી વેરીફાઈડ. કન્ટેન્ટ એની અંદર શું છે એ તમને ખબર જ હશે, અને એ વેરીફાઈ પણ તમે કરી શકશો. ઓકે, તો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ ROM and advantages of ROM. Now we have start with the three types of memory: cache memory, primary memory, and third one is secondary memory. પ્રાઇમરી મેમરીના આપણે ટાઈપ્સ જોયા, હવે સેકન્ડરી મેમરી જોવાની છે. ધીસ ટાઈપ ઓફ મેમરી ઇઝ એક્સટર્નલ મેમરી ઓર નોન વોલેટાઇલ. આ એક્સટર્નલ, બહારથી તમે એ મેમરીને અટેચ કરી શકો છો કમ્પ્યુટરમાં, મધરબોર્ડની સાથે એ અટેચ થાય છે, એટલે એને એક્સટર્નલ કહે છે. રેમ અને રોમ બંને મધરબોર્ડ ઉપર જ છે, એ અલગથી તમારે લેવાની નથી. તમે અલગથી મૂકવી હોય તો એક્સટેન્ડ કરી શકો છો, રાઈટ, પણ એ મધરબોર્ડ સાથે અમુક પોર્શન તો આવે જ. તો સેકન્ડરી મેમરી છે એ એક્સટર્નલી અટેચ થાય છે મધરબોર્ડમાં, એના સોકેટ હોય છે, એટલે એને એક્સટર્નલ કહે છે. નોન વોલેટાઇલ છે, કારણ કે એકવાર તમે એમાં સેવ કરી દેશો અને પાવર ઓફ થઈ જાય તો એ કન્ટિન્યુઅસ એમાં સેવ રહેશે, જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરશો ત્યાં સુધી એ એમાં જ રહેશે.
It is slower than the main memory કરતાં સ્લો છે. These are used for storing data information permanently. પરમેનન્ટ સ્ટોર માટે સેકન્ડરીનો યુઝ થાય છે. પહેલું ટેમ્પરરી સ્ટોર કરે છે રોમ છે એ ટેમ્પરરી સ્ટોર કરે છે પણ ફિક્સ ટાઈપનો ડેટા સ્ટોર કરે છે, જ્યારે આ પરમેનન્ટ સ્ટોર કરે છે પણ તમે એને ઇરેઝ પણ તમારે જોઈએ ત્યારે કરી શકો છો અને બહારથી અટેચ્ડ પણ કરી શકો છો. CPU directly does not access this memory, instead they are accessed via ઇનપુટ આઉટપુટ રૂટીન્સ. CPU ડાયરેક્ટ સ્ટોરેજને યુઝ નહીં કરી શકે ઇનપુટ આઉટપુટ ડિવાઇસથી, એટલે તમારે માઉસથી કે કીબોર્ડથી એનું સિલેક્શન કરીને એમાં જે ડેટા છે એ ડેટા તમારે સિલેક્ટ કરવો પડે અને એ એક્સેસ થઈ શકે, અધરવાઇઝ એ એક્સેસ ન થઈ શકે. રોમમાં છે એ ઓટોમેટિક એક્સેસ થશે. તમે જે પ્રોગ્રામ આપેલો છે એ પ્રોગ્રામ એમાં સેટ છે એટલે જેવું CPU ચાલુ થશે એટલે તરત એ એક્સેસ થઈ જશે. ઓકે. The content of secondary memories are first transferred to the main memory and then the CPU can access it. એટલે તમારે પહેલાં ચૂઝ કરવાનું, એટલે ચૂઝ કરશો એટલે મેઇન મેમરી આવશે અને પછી CPU એના ઉપર વર્ક કરશે. મેઇન મેમરી એટલા માટે કારણ કે જે કાંઈ ડેટા વર્કિંગ થયા હશે એ ડેટા છે ત્યાંથી અહીંયા આવશે. આ વસ્તુ અત્યારે જ છે કે જે પ્રેઝન્ટેશન ચાલુ છે ઓલરેડી મેં સેકન્ડરી મેમરી હાર્ડ ડિસ્કમાં જે CDE ડ્રાઈવ છે એ સેકન્ડરી મેમરીની ડ્રાઈવ છે, એ એક્સટર્નલ છે અને મેં એની અંદર ગઈકાલે કરેલો પ્રેઝન્ટેશન 2 દિવસ પહેલાં કરેલું પ્રેઝન્ટેશન એમાં સ્ટોર રાખેલું છે અને અત્યારે હું એને ઓપન કર્યો છે, એટલે ઓપન મેં કર્યું છે એટલે એ રેમમાં આવી જશે મેઇન મેમરીમાં અને ત્યાં એ સ્ટોર રહેશે. ઓકે. અને એ સ્ટોર ડેટા જે છે એ ડેટા ત્યાં હું એક્સેસ કરી શકીશ. ફોર એક્ઝામ્પલ ડિસ્ક, CD રોમ, DVD એક્સેટ્રા, હાર્ડ ડિસ્ક છે એ, USB ડ્રાઈવ છે એ, DVD છે એમાં હું સ્ટોર રાખું તો જ્યારે મારે જરૂર હોય ત્યારે હું CPUમાં અટેચ કરીશ અને એમાંથી ડેટા રેમમાં લાવીશ અને એનું વર્ક કરી શકીશ. ઓકે. Then next one, characteristics of this one, there are magnetic and optical memories. Magnetic and optical memories, USB છે એ ઓપ્ટિકલ મેમરીઝ છે અને હાર્ડ ડિસ્ક છે એ મેગ્નેટિક મેમરી છે. એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ ચેપ્ટર આવે છે ત્યારે આપણે એને ભણવાનું છે. ઇટ ઇઝ નોન એઝ ધ બેકઅપ મેમરી. બેકઅપ મેમરી તમે કારણ કે ડેટા છે એ પરમેનન્ટ ત્યાં સ્ટોર રાખો છો, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ બેકઅપ મેમરી. ઇટ ઇઝ નોન વોલેટાઇલ, પરમેનન્ટલી ડેટા સ્ટોર રહે છે, પાવર સ્વિચ ઓફ થઈ જાય તો ડેટા તો એની અંદર રહેવાનો જ છે. ઓકે. ઇટ ઇઝ યુઝડ ફોર સ્ટોર ઓફ ધ ડેટા ઇન કમ્પ્યુટર. કોમ્પ્યુટરનો ડેટા છે લોંગ ટાઈમ સુધી સ્ટોર રાખવા માટે એનો યુઝ થાય છે. કમ્પ્યુટર મે રન વિધાઉટ સેકન્ડરી મેમરી. એ ન હોય તો એ કમ્પ્યુટર રન થઈ શકે છે, રાઈટ. રેમમાંથી ડેટા તમે ડાયરેક્ટ મૂકી શકો અથવા રોમમાં અમુક પ્રોગ્રામ છે એ સ્ટોર હોય તો એટલા જ રન થાય, બીજા કોઈ વધારાના ડેટા સ્ટોર ન થાય. સ્લોઅર ધેન પ્રાઇમરી મેમરીઝ. પ્રાઇમરી મેમરી કરતાં સ્લો હોય છે કારણ કે તમારે ડેટાને ત્યાંથી એક્સેસ કરીને યુઝ કરવાનો છે, દેટ્સ વાય સ્લો છે. Okay, so this one is our memory session and its types of memory. In this session we have learned what is memory, types of memory. There are, again I recall whole part, there are 3 types of memory: cache memory, primary memory and secondary memory. પ્રાઇમરી મેમરી મેઇન મેમરીના અગેન 2 પાર્ટ છે, રોમ અને રેમ. રેમમાં 2 પાર્ટ છે, એસ રેમ અને સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. અને રોમમાં પણ અગેન પાર્ટ છે એ એમ રેમ, માસ્કડ રેમ, પ્રોગ્રામેબલ રેમ, પી રેમ, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રેમ, EPROM અને ઇલેક્ટ્રિકલ EEPROM, ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો એ અને સેકન્ડરી મેમરી આટલી વસ્તુ જે છે આપણે જોયું છે. આ આખો ક્વેશ્ચન 5 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય તો યુ કેન રાઇટ ફ્રોમ ધીસ PPT. ઓકે. અને ધીસ વિડીયો. ઓકે. આઈ થિંક ઓલ ઓફ યુ આર અન્ડરસ્ટેન્ડ ધીસ વન. સો ટેક કેર એન્ડ bye bye for the next session. Thank you very much for listening me.